ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે એકના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય બરાબર એમને ખૂબ સારું આવડે આ છે બાયડના માનનીય ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જે બીઝેડ ગ્રુપના જે આ કૌભાંડી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેમનું ખુલ્લેઆમ માર્કેટિંગ કરી રહ્યા છે કહી રહ્યા છે કે આ વ્યક્તિને ખૂબ સારી રીતે એકના બે બેના ચાર કરતા આવડે છે અને જે વ્યક્તિને પૈસા ડબલ કરતા આવડે બધું જ કરી શકે છે આજે આ વાત એટલા માટે કરવી પડે છે કારણ કે અત્યારે જે રીતે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ખુલ્લેઆમ માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે હવે પૈસા ક્યાંક ધવલસિંહ ઝાલા તમારા તો નથી ગયા પરંતુ જે બીજા લોકોના પૈસા ગયા છે એ શું તમે એમને પાછા અપાવશો વાત એટલા માટે કરવી પડે છે કારણ કે અત્યારે એક પત્રિકા પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને વાત એ સમજવાની જરૂર છે કે જે વ્યક્તિ આખો જે ભાંડો ફૂટ્યો છે કૌભાંડીનો તે બહાર લાવે તો તેમના ઉપર કેમ સવાલ કરવામાં આવે છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ધવલસિંહ ઝાલા અહીંયા કહી રહ્યા છે જેઓ બાયડના ધારાસભ્ય છે કાર્યક્રમ હતો આ બીઝેડ ગ્રુપના જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમના આયોજિત તેમની અંદર તેઓ કહી રહ્યા છે કે મારા મિત્રને એકના બે અને બેના ચાર કરતા બહુ સારી રીતે આવડે છે હવે પૈસા અહીંયા સામાન્ય લોકોના ગયા છે જે લોકો રોજનું રોજ કરીને ખાવા વાળા છે જેમના ઘરમાં મહિને 10,000 આવે છે 20,000 આવે છે એ લોકો પૈસા ભેગા કરે છે અને પછી ક્યાંક તેમને વિશ્વાસ હોય છે કે હું 10,000 ક્યાંક રોકીશ તો મને ક્યાંક એમના બદલામાં 20,000 મળશે મારા ઘરનું ગુજરાન ચાલશે એ લોકો અહીંયા પૈસા મૂકવા આવે છે અને આવા કૌભાંડીઓ છે જે પોતાના ઘર ભરવા માટે આ જ લોકોનું ફુલેકું કરી નાખે છે કરોડોનું ફુલેકું કરી અત્યારે આ વ્યક્તિ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને આવા જ વ્યક્તિનું માર્કેટિંગ કરવામાં આવા જ ધારાસભ્યોને ક્યાંય શરમ નથી આવતી તમારી પાસે પૈસા છે તમારી પાસે હોદ્દો છે તમને મહિને લાખો રૂપિયા મળે છે પણ આ વ્યક્તિને લાખો રૂપિયા નથી મળતા ધવલસિંહ તમને એ કહેવાનું કે અત્યારે ભૂગર્ભમાં તમારો મિત્ર ઉતરી ગયો છે તો તમારી પણ એટલી ફરજ આવે છે કે તમારે એમને ક્યાંક શોધવામાં પોલીસને પણ મદદ કરવી જોઈએ મિત્ર હોય છે તે જ રીતે આરોપી પણ આરોપી જ હોય છે આરોપીનો કોઈ જ ધર્મ નથી હોતો કોઈ જ જ્ઞાતિ જાતિ સમાજનો નથી હોતો અહીંયા કોઈ એક સમાજના પૈસા નથી સંડોવાયેલા ફસાયેલા આ વ્યક્તિએ કેટલા લોકોનું ફુલેકું કરી નાખ્યું છે કેટલા લોકોના પૈસા લઈ લીધા છે લાલચ આપીને હવે તમે એવું કહો છો કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે અહીંયા આ લોકોને ચિંતા થઈ રહી છે કે અમારા પૈસા પાછા આવશે કે નહીં આ વ્યક્તિ પકડાશે કે નહીં જો ભૂપેન્દ્રસિંહ ઝાલા પૈસા પાછા નહીં આપે તો તમે આપશો કારણ કે માર્કેટિંગ તો તમે કર્યું છે તમે લોકોને આશ્વાસન આપ્યું છે હવે અહીંયા ભૂપેન્દ્રસિંહ ઝાલાથી વધારે તો લોકોને તમારા ઉપર વિશ્વાસ હોય કારણ કે તમે ત્યાંના ધારાસભ્ય છો તમે જો આવી વાત કરતા હોય કે હા આના ઉપર વિશ્વાસ કરજો આ તમને પૈસા ડબલ કરીને આપશે તો હવે જેમના પૈસા સલવાયા છે એ કઈ રીતે બહાર આવશે અને જે રીતે અત્યારે અહીંયા આખું માર્કેટિંગ કરવામાં આવ્યું છે અને અત્યારે જે રીતે એક પત્રિકા પણ વાયરલ થઈ છે તેમાં સવાલ અનેક થઈ રહ્યા છે જે રીતે જમાવટના દેવાંશીબેન જોશી આ જે આખો કૌભાંડ છે તે છતો કર્યો એટલે એમના ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કે અત્યારે એક પત્રિકા છે તે ખૂબ વાયરલ થઈ રહી છે આ પત્રિકા છે ઠાકોર સમાજની રીટેક અહીંયાથી અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એક પત્રિકા વાયરલ થઈ છે અને પત્રિકા છે તે ક્ષત્રિય સમાજે વાયરલ કરી છે અને એમાં જે દેવાંશીબેન જોશી છે તેમના ઉપર અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કારણ કે તેમણે આખો કૌભાંડ છતો કર્યો છે ક્યાંક સમાજને એવું લાગે છે કે આ વ્યક્તિ અમારા માટે સારું કામ કર્યું છે હા એમાં કોઈ જ આપણને સંદેહ નથી કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોઈ સારા કામ નહીં કર્યા હોય કારણ કે ઘણા બધા ફોટોઝ અમે જોયા છે ઘણા બધા ડાયરા કર્યા છે ઘણા બધા સમાજના ઉત્થાન માટે કામ કર્યું છે અને ધવલસિંહ ઝાલા જે કાર્યક્રમમાં બોલી રહ્યા હતા તે પણ કોઈક એજ્યુકેશનનો કાર્યક્રમ હતો ક્યાંક ખાતમુહૂર્ત થવાનું હતું એટલે અમે એ વાતમાં તો ના નથી જ પડતા કે એમણે કોઈ સારા કામ કર્યા નથી એમ સારા કામ કર્યા છે પરંતુ એમની સાથે લોકોને લૂંટવાનું પણ કામ કર્યું છે હવે જે લોકોએ પૈસા પોતાની જમા પૂંજી વ્યક્તિને આપી છે વિશ્વાસ સાથે કે અમને આમના ડબલ પૈસા મળશે અમારા ઘરમાં કોઈ પ્રસંગ કરવાનો છે અમે આ વધારે પૈસા આવશે તો કરીશું પણ પૈસા તો ના આવ્યા અને આ કૌભાંડી ફરાર થઈ ગયો હવે શું પત્રિકા છે કારણ કે અત્યારે આ ક્ષત્રિય સમાજની પત્રિકા એટલા માટે વાયરલ થઈ રહી છે ક્યાંક પોતાના સમાજનો દબદબો જાળવી રાખવા માટે પણ આ હોઈ શકે છે કારણ કે હવે ચૂંટણી પણ નજીકમાં આવે છે એટલે પોતાના સમાજને આગળ બતાવવા માટે કોઈકને પાછળ ધકેલવા માટે પણ આ હોઈ શકે છે
હવે પત્રિકા સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે અહીંયા જમાવટના જે દેવાંશીબેન જોશી છે એમના ઉપર સવાલ ઉઠ્યા છે. હવે તમે સારું કામ કરો છો, તમે લોકોને બચાવો છો, તો લોકો તમારા ઉપર પણ આંગળી ચીંધે છે અને અહીંયા દેવાંશીબેન ઉપર આંગળી ચીંધાઈ રહી છે. એટલે સૌથી પહેલા તો આપણે પત્રિકા છે તે સમજી લઈએ. લખવામાં આવ્યું છે કે જાગો ક્ષત્રિય ઠાકોર સમાજ જાગો. આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ માટે ગણી સમાજ ઉત્થાન માટે કાર્ય કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને ખોટી રીતે ફસાવવામાં આવતા હોય ત્યારે ગુજરાત રાજ્યમાં આપણું ક્ષત્રિય ઠાકોર સમાજ વર્ચસ્વ ધરાવતો આવતો હોય છે. ત્યારે વાણિયા, બ્રાહ્મણ અને પટેલ સમાજ ભેગા મળી આપણા ક્ષત્રિય ઠાકોર સમાજના યુવા આગેવાન ભૂપેન્દ્રસિંહ ઝાલાને સરકારના ઈશારે, રાજ્યના મોટા નેતાઓના ઈશારે મોટી કાર્યવાહી થતી હોય ત્યારે મીડિયાના દેવાંશી જોશી બ્રાહ્મણ સમાજની હોય અને પટેલ સમાજના અગ્રણીઓ દ્વારા ઘણા રૂપિયા આપતા હોય ત્યારે અમદાવાદમાં મોટી ઓફિસ ચાલી રહી છે. એની દેવાંશી આર્થિક રીતે સક્ષમ નથી તો કોના બલબુદ્ધિ ઉપર જોર કોના મારે છે? હવે અહીંયા આ બધા જ લોકોને એ કહેવાનું છે કે અમે કોઈની તરફેણ નથી કરતા, ના તો અમે ભૂપેન્દ્રસિંહ ઝાલાની તરફેણ કરીએ છીએ, ના દેવાંશીબેન જોશીની. કારણ કે એક પત્રકાર હોય છે અને આરોપી હોય છે. તમારા સમાજ માટે ઘણા બધા કામ કર્યા હશે, પરંતુ તેમણે બીજા લોકોનું જે આ પૈસા લઈ અને કૌભાંડ આચર્યું છે એ પણ એક ગુનો છે. અત્યારે તે એટલા માટે ફરાર છે કારણ કે એમને ખબર છે જો હું પકડાઈશ તો મારા માથે ઘણું બધું આવી શકે એમ છે. અહીંયા સમાજ છે તે દેવાંશીબેન ઉપર સવાલ કરી રહ્યો છે, તો હું સમાજને પણ ફક્ત ક્ષત્રિય ઠાકોર સમાજ કે કોઈ બીજા સમાજને નહીં પરંતુ બધા જ સમાજને કહેવા માંગુ છું કે એક પત્રકાર હોય છે. પત્રકારનો ક્યારેય ધર્મ કે જ્ઞાતિ જાતિ નથી હોતી, કોઈ સમાજનો નથી હોતો. અમે અમારા માટે નથી બોલતા, અમે લોકોના કામ માટે બોલીએ છીએ. હવે જે કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યો છે એમાં અમારા કોઈના પૈસા રોકાયેલા નહોતા, પરંતુ એ સામાન્ય લોકોના પૈસા રોકાયેલા હતા કે જેમણે એક વિશ્વાસ સાથે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને પૈસા આપ્યા હોય. હવે તમારા સમાજના લોકોએ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને પૈસા આપ્યા છે કે નહીં એ તો ખબર નથી, પરંતુ બીજા સમાજના લોકો પણ આમાં તેમનું ક્યાંક સંડોવણી થઈ ગઈ છે. એ લોકોએ પૈસા આપી દીધા એટલે હવે તેઓ પોતાના જે જમા પૂંજી હતી એ તો માંગી રહ્યા છે, સામે એમની સાથે જે અન્યાય થયો છે તેમનો પણ ન્યાય માંગી રહ્યા છે. એટલે જે લોકો દેવાંશી જોશી ઉપર સવાલ કરી રહ્યા છે એમને પણ એ જ કહેવાનું કે પત્રકાર હંમેશા એક નિષ્ઠાવાન હોય છે. એ જો સવાલ ઉઠાવે છે તો લોકોને ક્યાંક કે કોઈ પણ વ્યક્તિને ખૂંચે છે, કોઈ પણ પક્ષને ખૂંચે છે, પણ અમે ક્યારે અમારા માટે નથી બોલતા, અમે એ લોકો માટે બોલીએ છીએ જેમના માટે અન્યાય થયો છે. હવે આગળ શું લખે છે એ પણ આપણે સમજી લઈએ. અમદાવાદ એટલો મોટો સ્ટુડિયો ચલાવતી હોય ત્યારે કોના છુપા આશીર્વાદ? ભૂપેન્દ્રસિંહ ઝાલાની નોટિસમાં જણાવ્યું હતું કે હું આર્થિક રીતે સક્ષમ નથી, તો આટલો પાવર કેવી રીતે આવ્યો તેનો જવાબ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ માંગે છે. જવાબ તમે માંગો એમાં કોઈ જ વાંધો નથી, પરંતુ દેવાંશી જોશીએ જે રીતે આ કૌભાંડ ઉજાગર કર્યું છે એમાં એ બધા જ લોકોની મદદ કરવા માંગે છે કે જેમની સાથે અન્યાય થયો છે, જેમના પૈસામાં ડૂબ્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા તો ઝડપાયો નથી, પરંતુ એમની સાથે આજ ધવલસિંહ ઝાલા એટલે કે બાયડના જે ધારાસભ્ય છે ખુલ્લામ માર્કેટિંગ કરી રહ્યા છે. તમે એમની પાસેથી સાંભળી રહ્યા છો કે તેઓ શું કહી રહ્યા છે, કારણ કે આ પત્રિકા વાયરલ થઈ રહી છે. ક્યાંક પોતાના સમાજનો દબદબો બતાવવા માટે પણ આ હોઈ શકે છે, પોતાના સમાજને ઊંચો બતાવવા માટે, પરંતુ અહીંયા આપણે સમાજના ભાગલા નથી પાડવાના, આપણે એક થઈને રહેવાનું છે. જો સમાજ જ ભાગલા પડશે, અલગ અલગ સમાજ એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરશે તો ક્યાંક જે પક્ષ હોય છે તે પણ ફાયદો ઉઠાવી શકે છે. એટલે આવનારી ચૂંટણીમાં આપણે ધ્યાન રાખવાનું છે. આગળ શું લખે છે? દેશના ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ પર કેટલા ગુના છે તે ચલાવે તો જાણે તું કેટલી ઈમાનદાર છો. માત્ર ને માત્ર ગુજરાતનો કોઈ પણ સમાજ ક્ષત્રિય ઠાકોર સમાજની ઉન્નતિ જોઈ શકતો નથી, ત્યારે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, યુવાનો ગાંધીનગર CID અને સરકારને જવાબ માંગવા માટે અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે 29 નવેમ્બરના રોજ 12 વાગે તમામ ક્ષત્રિય ઠાકોર સમાજના યુવા આગેવાન સામાજિક કાર્યકર્તા પધારવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. આખી પત્રિકા વાયરલ થઈ છે. ઘણા બધા દેવાંશીબેન જોશી ઉપર સવાલ ઉઠી રહ્યા છે. હવે અહીંયા પત્રકાર કોઈ ગુનો તો નથી કરતા, પરંતુ તમારો અવાજ ઉઠાવે છે, બીજા સમાજની પડખે ઉભો રહે છે. એમના માટે કોઈ એક સમાજ મહત્વનો નથી હોતો, એમના માટે બધા સમાજ મહત્વના હોય છે. અમે બધા જ સમાજની વાત કરીએ છીએ. અમે જે સમાજમાંથી આવીએ છીએ અમે ક્યારે એમનું ઉપરાણું નથી તાણતા, પરંતુ અમે બધા જ સમાજને સાથે રાખીને ચાલવા વાળા પત્રકાર છીએ. એટલે અહીંયા જ્યારે કૌભાંડ ઉજાગર થયો ત્યારે એટલા માટે એના ઉપર સવાલ થઈ રહ્યા છે, એમના સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી રહી છે. પરંતુ દેવાંશીબેન જોશી ઉપર જ્યારે સવાલ કરતા હોય આજે ઠાકોર
જે ક્ષત્રિય ઠાકોર સમાજ છે તે એમણે આ ધવલસિંહ ઝાલાનો આ વિડીયો પણ એક વખત સાંભળી લેવો જોઈએ. એટલે અહીંયા તમને અમે ધવલસિંહ ઝાલાનો જે આ વિડીયો વાયરલ થયો છે ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને તે સંભળાવ્યા. તો નથી, ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા. અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે, એકના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય, બરાબર, એ એમને ખૂબ સારું આવડે. એટલે અહીંના સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. પહેલી વાત, ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય, પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે એકના બે કેવી રીતના થાય. એમ આ કેમ્પસમાં ધારો કે 10-15 હજાર વિદ્યાર્થી હોય કે 5,000 વિદ્યાર્થી છે ને 25,000 સુધી લઈ જવા હોય કે 50,000 સુધી લઈ જવા હશે, તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે. કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો 100% કરી શકવાના. તો નથી, ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા. અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે, એકના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય, બરાબર, એ એમને ખૂબ સારું આવડે. એટલે અહીંના સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. પહેલી વાત, ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય, પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે એકના બે કેવી રીતના થાય. એમ આ કેમ્પસમાં ધારો કે 10-15 હજાર વિદ્યાર્થી હોય કે 5,000 વિદ્યાર્થી છે ને 25,000 સુધી લઈ જવા હોય કે 50,000 સુધી લઈ જવા હશે, તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે. કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો 100% કરી શકવાના. અહીંયા અમારી સામે એ પણ આવ્યું છે કે અહીંયા ફક્ત સાબરકાંઠા અરવલ્લીના લોકો સાથે આ કૌભાંડ નથી થયું, પરંતુ સૌરાષ્ટ્રના પણ ઘણા બધા લોકો સાથે અહીંયા કૌભાંડ આચરવામાં આવ્યું છે. એટલે સવાલ અહીંયા એ જ છે કે આરોપી હોય છે તો ધવલસિંહ ઝાલાને પણ કહેવાનું કે તમારો મિત્ર છે, હા તમે એમને મદદ કરો, કોઈ બાબતે તમે એમને મદદ કરી હોય, પણ આ વખતે તમારે તમારી સરકાર સાથે રહેવાનું છે, તમારે તમારી પોલીસની સાથે રહેવાનું છે, આ વ્યક્તિને પકડાવવાનો છે. કારણ કે ઘણા બધા લોકોએ જે સપના જોયા છે પોતાના પૈસા ગીરવે મૂકી અને ક્યાંક એકના બે અને ડબલ થવાની લાલચે એમને એમના પૈસા પણ મળી જાય. એટલે જે તમે તમારા મિત્રનું માર્કેટિંગ કરતા હોય એમાં કોઈ જ વાંધો નથી, પરંતુ તમારે એ લોકોનું પણ વિચારવાનું છે જે લોકોએ તમને ખુરશી ઉપર બેસાડ્યા છે, તમને એ પદની ગરિમા જાળવવા માટે બેસાડ્યા છે. એટલે અહીંયા ધવલસિંહ ઝાલાને પણ વિનંતી કરવાની છે કે તમે પણ મદદ કરો તમારો જે આ કૌભાંડી મિત્ર છે તેમને પકડવા માટે. કારણ કે લોકોને તમારી પાસે પણ આશા છે. કારણ કે તમે જે શબ્દ બોલ્યા છો, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, બધાનું સરખું થઈ જશે, જેમને પૈસા ડબલ કરતા આવડે છે બધું જ કરી શકે છે. એટલે અમે એ પણ જોઈ લીધું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા શું કરી શકે એમ છે. હવે તમારો વારો છે, તમારા લોકોની પડખે તમારે ઊભું રહેવાનું છે, તમારે એમને હવે ન્યાય અપાવવાનો છે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.